મિર્ચી મોર્નિંગ. એક છોકરો ગયો જોબ ઇન્ટરવ્યુ આપવા માટે. હવે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ એને પૂછ્યું કે આ શેની સ્મેલ આવે છે, આ શેની વાસ આવે છે, જૂના મોજાની છે એવું લાગે છે. એક કામ કરો, કાલે આવજો, મોજા બદલીને આવજો. પેલો છોકરો બીજા દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે ગયો તો ફરીવાર એ જ સોક્સની સ્મેલ આવતી હતી. એટલે ઇન્ટરવ્યુ લેનાર માણસે ગુસ્સે થઈને કહ્યું કે તને કીધું તું ને નવા મોજા પહેરીને આવજે. પેલો કે નવા મોજા જ પહેર્યા છે, પણ સાથે આ જૂના ખિસ્સામાં લઈને આવ્યો છું. મને ખબર જ હતી કે તમે મારો વિશ્વાસ નહીં કરો, એટલે જ આ જૂના લઈને આવ્યો છું. આ જૂના મોજા એટલે આપણું કડવાશ ભર્યું મન. કંઈક એવું થયું હોય ભૂતકાળમાં જેને કારણે આપણે મનમાં કડવાશ સંઘરી રાખી હોય જૂના મોજાની સ્મેલની જેમ. તમને કેટલાય લોકો મિચ્છામી દુક્કડમ કહેશે, કેવા ખાતર કહેશે, ફોર્માલિટી કરવી પડે એટલે કહેશે. પણ કોઈ એવું છે જેણે દિલથી સોરી ફીલ કર્યું છે, એણે તમારી સાથે કંઈક એવું કર્યું છે જેને કારણે તમારું અહિત થયું અને એનો એને અફસોસ છે. પણ તમે ખરા દિલથી માફ કરો છો ખરા? ઘણીવાર કોઈ આપણને સોરી કીધું ને આપણે ઉપર ઉપરથી હા પાડીએ કે ઇટ્સ ઓલ રાઈટ, પણ સાફ દિલથી માફી આપી દઈએ છે ખરા? નવા મોજા ભલે ઉપર ઉપરથી પહેર્યા, પણ હજુય મનમાં પેલા જૂના મોજાની સુવાસ લઈને ફરો છો. મન નાખુશ હોય એવું રહે અને મનથી નાખુશ હોય તો કોઈ દિવસ માફી આપવાનો ફાયદો છે જ નહીં. માફી તો ત્યારે જ સાર્થક થાય જ્યારે ચોખ્ખા દિલથી માંગવામાં આવે અને એટલા જ ચોખ્ખા દિલથી એનો સ્વીકાર થાય, માફી આપવામાં આવે. બાકી તો વારે વારે એની જ ઘટનાનું પુનરાવર્તન થયા જ કરે. સામેવાળો કંઈક ભૂલ કરે, સોરી કે, તમે કહો ઇટ્સ ઓલ રાઈટ, પછી થોડો સમય ઠીક ચાલે, પછી પાછું બગડે, પેલો સોરી કે, તમે ઇટ્સ ઓકે કહો. આખી સાયકલ છે, આનો અર્થ નથી. અને આ સર્કલને તોડવું પડે તો ખરા અર્થમાં મિચ્છામી દુક્કડમ સાર્થક થાય. મોર્નિંગ મંત્ર માત્ર એટલો જ કે માફી ખરા દિલથી માંગવામાં આવે અને ખરા દિલથી આપવામાં આવે ત્યારે આખી સાયકલ પૂરી થાય. સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર. મિચ્છામી દુક્કડમ.